નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। છોટા ઉદેપુર ઇમ્તિયાજ શેખ પોલીસ અધિક્ષક છોટા ઉદેપુર નાઓએ સૂચના આપેલ અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓએ પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સંતતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના આપેલ હતી, જે અન્વયે શ્રી M.F. અડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટા ઉદેપુર નાઓએ LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ છે। અન્વયે LCBના સ્ટાફ પોલીસ કર્મચારીઓ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે તુરખેડા ગામે નર્મદા નદી 1 વાવણાભાઈ મૂળજીભાઈ ભીલ રહે ખડલા નિશાળ ફળિયા તાલુકો કવાંટ જિલ્લા છોટા ઉદેપુર 2 સુખારામ મલસિંહભાઈ ભીલ રહે મોગરા વાઘબારી ફળિયા તાલુકા કવાંટ જિલ્લા છોટા ઉદેપુર નાઓએ પોતાના કબજા ભોગવટાની નાવડીમાં ભારતીય બનાવટ વગર પરમિટ વિદેશી દારૂ ભરી તુરખેડા ગામે નર્મદા નદી કિનારે આવે છે। જે બાતમી હકીકત આધારે તુરખેડા ગામે નર્મદા નદી કિનારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ વરણાવાળી નાવડી આવતા તેમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મળેલ આવેલ, જેથી ઉપયુક્ત પકડાયેલ નાવડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 2218ની કુલ કિંમત રૂપિયા 5,75,558નો પ્રોહિબ મુદ્દામાલ તથા ઉપયુક્ત પ્રોહિબી મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા નાવડીની કિંમત 1 લાખ તથા નાવડીમાંથી મળી આવેલ ઓપ્પો કંપનીનો મોબાઈલ નંગ 5,000 મળી કુલ રૂપિયા 6,80,558નો મુદ્દામાલ તુરખેડા ગામે નર્મદા નદી કિનારે મૂકીને ડુંગરામાં ચડી નાસી જઈ એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય, જેથી પ્રોહીને ગૌણપાત્ર કરી કાઢી કવાંટ પોલીસ સ્ટેશન સી પાટ ગુરુ 2 નંબર 1111 840062 6067 2026 પ્રોહિબી કલમ 65 AE 98 2 81 116 બી મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે। રિપોર્ટર મુહસીન સુરતી, છોટા ઉદેપુર।